ભારે તાપમાનને કારણે શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે। ભારે તાપમાનને કારણે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે એક તરફ ભારે પવન તો બીજી તરફ માવઠાની આગાહીને પગલે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। શાકભાજીના ભાવ તળિયે બેસી ગયા છે। શાકભાજીના ભાવમાં સતત ભાવ ઘટાડો નોંધાયો છે। શાકભાજીના ભાવ ઘટી જતા ખેડૂતોની ચિંતા વધી છે। ખેડૂતોને ઉડતા ભાવ ન મળતા તેઓની ચિંતામાં વધારો થયો છે। લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે અને લીંબુની માંગ વધતા રૂપિયા 200 પાર થઈ છે। લીંબુને મૂકીને તમામ શાકભાજીના ભાવ તળિયે બેસી ગયા છે। ટામેટાનો ભાવ પણ 80 રૂપિયે કિલો હતો, જે ઘટીને 30 થી 40 થયો છે, જ્યારે રીંગણ 50 રૂપિયે કિલો હતા, જે ઘટીને 15 થી 20 રૂપિયા થઈ ગયા છે। લીલા મરચા 80 રૂપિયે કિલો હતા, જે ઘટીને 30 રૂપિયા જેટલા થયા છે, જ્યારે કોથમીરના ભાવ 150 હતા, તે ઘટીને 100 રૂપિયા થયા છે। ત્યારે હાલ તો જગતનો તાત ચિંતિત જોવા મળી રહ્યો છે। બદલાતા વાતાવરણના કારણે ક્યાંક શાકભાજીમાં પણ મંદી જોવા મળી રહી છે। હું વિજય બાબરિયા, ધોરાજીનો રહેવાસી ખેડૂત છું। હાલની અંદર જે ભયંકર તાપ પડી રહ્યો છે એના કારણે શાકભાજી જેવા પાકને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। પાકમાં સુકારાના કારણે પણ પાક બળવા લાગ્યો છે, એના કારણે ક્વોલિટીમાં પણ નબળી થવામાં લાગી છે, અને આ બધું થવાના કારણે માર્કેટની અંદર પૂરતા ભાવ નથી મળતા, ક્વોલિટી બગડવાના કારણે એને ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આ સિઝન જ્યારે કમાવાની હોય છે ખેડૂતો, ત્યારે મુશ્કેલી તો પીડાઈ રહ્યા છે। અને હાલમાં જે વાદળછાયા વાતાવરણે જે ભવિષ્ય આવનારા સમયની અંદર માવઠાની જે આગાહી કરવામાં આવી છે, એના કારણે પણ ખેડૂત ખૂબ ચિંતિત છે, કારણ કે આવું જો થાય તો પડ્યા માથે પાટું થાય અને શાકભાજી પકવનારા ખેડૂતોને ખૂબ આ વર્ષે મોટું નુકસાન સહન કરવું પડ્યું છે, કારણ કે ભાવ પણ આ વખતે ખૂબ ઓછા છે। હું કહેવા માંગુ છું કે શાકભાજી અત્યારે બધું વાજબી ભાવમાં મળે છે। 3-4 વસ્તુ મૂકીને બધું સસ્તું છે। અત્યારે એ લીંબુ મોંઘા છે અને આથણાની વસ્તુ ને કેરી, એ 4-5 વસ્તુ મોંઘી છે। બીજું બધું અત્યારે વાજબી ભાવમાં મળે છે। લીંબુ અત્યારે 200 રૂપિયાની આડેગાડે છે। ટમેટા અત્યારે 25 થી 30 રૂપિયા છે, અને બીજું બધું સસ્તું છે। બીજું બધું 20 થી 30-40 રૂપિયાની અંદરમાં છે। બધું ભાવ ઘટવાનું કારણ અત્યારે સિઝન છે ને આવક વધારે છે, એટલે બધું સસ્તું મળે છે। હવે ભાવ વધશે, તડકા પડશે ને તો શાકભાજીના ભાવ વધે, ખાસ કરીને ટમેટાના। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।